નમસ્કાર, હું લલિતા સોસા આપ જોઈ રહ્યા છો એલકે સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો વિસ્તારથી જોઈએ. મિત્રના કહેવાથી પાલનપુર જકાતનાકા સ્થિત એસબીઆઈ બેંક પાસે ₹10 લાખનું પેમેન્ટ લેવા આવેલા સિટીલાઇટ ખાતે બિસ્મિલ્લાહ જ્યુસ સેન્ટરના માલિકને માસ્કધારી લૂંટારોએ ધાક ધમકી આપી તેના જ મોપેડ ઉપર અને 2 મોપેડ સવાર મિત્ર સાથે અપહરણ કરી 4 થી 5 કિલોમીટર ફેરવ્યા બાદ પાલ ગૌરવ પથ ઉપર બાગવાન સર્કલ પાસે લઈ જઈ મારી રોકડ અને મોપેડ લૂંટીને ભાગી જતા અડાજણ પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરના સિટીલાઇટ રોડ અશોક પાન સેન્ટર સામે બિસ્મિલ્લાહ જ્યુસ સેન્ટર નામે કોલ્ડ્રિંક્સની દુકાન ધરાવતો ફૈઝાન ઇમરાન જાલિયાવાલા ગતરોજ બપોરના અરસામાં મિત્ર નવાઝ આઝારીના કહેવાથી સંજુ ખુરાના પાસે ₹10 લાખનું પેમેન્ટ લેવા પાલનપુર જકાતનાકા સ્થિત એસબીઆઈ બેંક ખાતે ગયો હતો, જ્યાં સંજુની બહેન મેઘા ખુરાનાએ ₹5 લાખ આપ્યા હતા અને બાકી ₹5 લાખ માટે સંજુએ અડાજણ એલપી સવાણી સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો, જેથી ફૈઝાન પેટ્રોલ પંપ પાસે સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલને મળ્યો હતો અને બાકી ₹5 લાખ લઈ કુલ ₹10 લાખ મોપેડની ડિક્કીમાં મૂક્યા હતા. ત્યારબાદ સંજુ ફૈઝાનનો પણ મિત્ર હોવાથી તેઓ એલપી સવાણી રોડના મધુવન સર્કલ નજીક સિગારેટ પીવા ગયા હતા. જ્યાંથી ફૈઝાન મોપેડ લઈને નીકળ્યો હતો ત્યારે મોઢા ઉપર માસ્કધારી યુવાન ફિલ્મી સ્ટાઇલમાં સામે ઊભા રહી ધાક ધમકી આપી મોપેડ ઉપર બેસી ગયો હતો. માસ્કધારી યુવાને મોપેડ હંકાર્યું અને ફૈઝાનને પાછળ બેસાડી એલપી સવાણી સર્કલ થઈ પાલ ગૌરવ પથ તરફ લઈ ગયા હતા, જ્યાં રસ્તામાં એક્ટિવા ઉપર 2 અજાણ્યા પર તેની પાછળ આવ્યા હતા અને વિફોરિયો સર્કલથી ગૌરવ પથ થઈ બાગવાન સર્કલ લઈ ગયા હતા, જ્યાં મોપેડ ઊભું રાખી ધોલ ધપાટ કરી ધક્કો મારી બૂમાબૂમ કરશે તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ફૈઝાનનો મોપેડ નંબર GJ5PK 7000 અને રોકડા ₹10 લાખ લઈ ભાગી ગયા હતા. ઘટના અંગે ફૈઝાને તુરંત જ તેના મિત્રને જાણ કર્યા બાદ તુરંત જ અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પેમેન્ટ આપનાર ગાર્મેન્ટ વેપારી સંજુ ખુરાના જ લૂંટનો માસ્ટર માઇન્ડ નીકળ્યો. મિત્રના કહેવાથી ₹10 લાખનું પેમેન્ટ લેવા આવનાર ફૈઝાન જાલિયાવાલાનું તેના જ મોપેડ ઉપર અપહરણ કરી મારી લૂંટ કરવાના પ્રકરણમાં પોલીસે પેમેન્ટ આપનાર અડાજણ વિસ્તારમાં રેડીમેડ ગાર્મેન્ટની દુકાન ધરાવતા ગાર્મેન્ટ વેપારી સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે માસ્કધારી સહિત અન્ય 2 લૂંટારૂની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં સંજુ ખુરાનાએ જ ₹10 લાખ ફૈઝાન જાલિયાવાલાને નવાઝ આઝારીના કહેવાથી આપ્યા હતા. તે કઈ બાબતના હતા તે અંગે જો પોલીસ તપાસ કરે તો મોટું ગોપાળો બહાર આવે તેમ છે. ગઈ તારીખ 22/2/2024 રોજ ફૈઝાન જાલિયાવાલા કરીને એક ઇસમ જે છે એ પોતાના ઓળખીતા પાસેથી ₹10 લાખ રોકડા લઈ અને એના મિત્ર જે છે નવાજભાઈ એમને આપવા જવા માટે નીકળ્યા હતા. એ દરમિયાનમાં રસ્તામાં એ ત્યાં ચા પાણી કરવા રોકાય છે અને ચા પાણી કરી રોકી અને જેવા એ નીકળે છે એ વખતે એમને એક ઈસમ કે જે બુકાની ધારી હોય છે એમને રોકી અને મોપેડનો કબજો લઈ લે છે. ફરિયાદીને ત્યાં બળજબરીથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું અપહરણ કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઊભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે મોપેડની ડિક્કીમાં હતા ₹10 લાખ રોકડા એ લઈ અને ભાગી જાય છે. આ ગુનામાં તપાસના કામે એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ કરીને એક આરોપી છે. આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે. સંજુ જે છે એના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એમ, પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે અને અડાજણ પોસ્ટેમાં જ એની પાસા કરવામાં આવેલી છે. એટલે અગાઉ એ ત્યાં પાસામાં નડિયાદ જેલમાં જઈ આવેલો છે. આરોપી ક્યાંથી પકડાયા, કેટલો મુદ્દામાલ કબજે કર્યો છે અને લૂંટની પાછળનું કારણ શું છે? લૂંટની પાછળનું કારણ તો જો હાલમાં એક તપાસ ચાલુ છે. લૂંટનો જે હેતુ જે છે ખરેખર એમ એ તો આર્થિક મૂળતો એ પૈસા પડાવી લેવા માટેનો છે લૂંટનો હેતુ. તો હાલમાં તો જે તપાસ ચાલે છે એમાં લૂંટનો હેતુ તો એમને જે પૈસા જે છે એ લૂંટી લેવા માટે જ એમને લૂંટ કરી છે. આરોપીને ખબર કેવી રીતના પડી કે એટલા પૈસા છે ને અહીંયાથી નીકળી જજો? આરોપીઓ જે છે એ ફરિયાદીના ઓળખીતા અને એના સર્કલ વાળા છે. એટલે એનો ખ્યાલ હતો કે આ ફરિયાદી જે છે એ આ ₹10 લાખ લઈ એની ડિક્કીમાં મૂકી અને જઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના અમરોલી ખાતે આવેલ લંકા વિજય હનુમાન મંદિર ખાતે નૃત્ય ગોપાલદાસ મહારાજની પધરામણી થતા શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરાયું હતું.
અમરોલીના લંકા વિજય હનુમાનજી આશ્રમ ખાતે અયોધ્યા તીર્થ ક્ષેત્રન અધ્યક્ષ નૃત્ય ગોપાલદાસ મહારાજની પધરામણી થતા શહેરના સંતો દ્વારા તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. આ શુભ કાર્યમાં લંકા વિજય હનુમાન મંદિરના મહંત શ્રી સીતારામ બાપુ, અભય મહારાજ, સાગર સ્કૂલના ટ્રસ્ટી આલોકભાઈ પટેલ, સાગર પટેલ તેમજ અનિલભાઈ બિસ્કીટવાલા દ્વારા આશ્રમમાં પૂજન અર્ચન કરવામાં આવી હતી. સાથોસાથ સુરત શહેરના નામી અનામી લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તો નૃત્ય ગોપાલદાસ મહારાજના આશીર્વાદ લેવા પધાર્યા હતા. સાથે સાથે લંકા વિજય હનુમાન મંદિર દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરમાં સુરત શહેરના મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મારું નામ સાગર પટેલ. હું આજે લંકા વિજય હનુમાન મંદિરમાં ઉપસ્થિત છું. આજે પ્રભુ શ્રી રામ જન્મભૂમિના અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી નિત્યન ગોપાલદાસજી મહારાજ આજે અહીંયા ઉપસ્થિત થયા છે. એમના શિષ્યની પાસે શ્રી મહામંડલેશ્વર મહંત સીતારામદાસજી મહારાજની પાસે એમને આશીર્વાદ દેવા આવ્યા છે અને હજારોની સંખ્યામાં આજે બધા ભક્તજનો એમના દર્શન લેવા અને આશીર્વાદ લેવા નિત્યન ગોપાલદાસજી મહારાજના લેવા માટે આવ્યા છે. અને આજે આ કાર્યક્રમમાં મહાભોજનનું પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવેલું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના કતારગામ વિસ્તારમાં રત્ન કલાકારે અંગત દાવતમાં હીરાના કારખાનાના પાર્કિંગ નીચે પાર્ક કરેલી બાઇક સળગાવી દીધી હતી. બાઇક સળગી જતા સીસીટીવીના આધારે કારખાનાના માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કતારગામના બંબાવાડી મીરા ડાયમંડના ગ્રાઉન્ડ ફ્લોરના પાર્કિંગમાં રહેલી બાઇક એક ઈસમે સળગાવી હતી. બાઇકના માલિક સંજય વઘાસિયા દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. પંકજ પટેલ નામના રત્ન કલાકારે બાઇક સળગાવી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કતારગામ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે સમગ્ર ઘટના અંગત અદાવતમાં કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ કતારગામ પોલીસે આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. રત્ન કલાકાર દ્વારા શા માટે બાઇકની નિશાની લેવામાં આવી તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં માસૂમ બાળકોના મોત ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે 4 વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હડકવાના કારણે બાળકનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 1.5 મહિના અગાઉ બાળકે પોતાના હાથથી શ્વાનના બચ્ચાને બિસ્કિટ ખવડાવ્યા હતા. દરમિયાન તેના હાથમાં તેના નખ વાગી ગયા હતા. ડિંડોલીના 4 વર્ષના બાળકનું મોત હડકવાને કારણે થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 1.5 મહિના પહેલા બાળક કૂતરાના નાના બચ્ચાને બિસ્કિટ ખવડાવી રહ્યો હતો, ત્યારે તેના નખ વાગી જતા રેબીસનું ઇન્ફેક્શન થયું હોવાની સંભાવના સેવાઈ રહી છે. બાળકે મહારાષ્ટ્રમાં કૂતરાના નાના બચ્ચાને બિસ્કિટ ખવડાવતી વખતે તેનું નખ વાગી ગયું હતું. ત્યારબાદ બાળક બીમાર પડ્યું હતું. તેની સારવાર પણ કરાવવામાં આવી હતી. તેમ છતાં બાળકની તબિયતમાં કોઈ ફેરફાર થતો ન હતો. આખરે બાળકના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં સ્થાનિક પોલીસની રેમ નજર હેઠળ ચાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાંથી પોલીસે વિદેશી બનાવટના દારૂ સાથે 10 ઝડપી લીધા હતા. તમામ લોકો બંધ આવાસમાં દારૂની લે વેચ કરતા હતા, જેમાં ગ્રાહકો અને વેચનાર સહિતને ઝડપી લઈને 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ કેનાલ રોડ પર બંધ આવાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડીને ભારતીય બનાવટના વિદેશી દારૂની 258 બોટલ, જેની કિંમત અંદાજિત 35,500 થાય છે, તેની સાથે 11,000ની કિંમતના 3 મોબાઈલ અને રોકડા રૂપિયા 7,700 કબજે કરવામાં આવ્યા હતા અને સાથે 1,70,000ના 2 વાહનો મળી કુલ 2,24,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં ફરી હની ટ્રેપની ઘટના સામે આવી છે. ડબોલી વિસ્તારના રત્ન કલાકારને રેપ કેસની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા. 75,000ની માંગ કરવામાં આવી હતી, જેથી રત્ન કલાકાર દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેથી જહાંગીરપુરા પોલીસે 3ની ધરપકડ કરી 4 વોન્ટેડ જાહેર કર્યા છે. રત્ન કલાકારને મહિલા મિત્ર અને તેની બહેન સહિત 7 લોકોની ટોળકી હની ટ્રેપમાં ફસાવ્યો હતો. ફેસબુકમાં મિત્રતા કરીને સમગ્ર કારસો રચવામાં આવ્યો હતો. શરૂઆતમાં મેડિકલ ઇમરજન્સીના નામે આર્થિક લાભ મેળવ્યા બાદ મળવાના બહાને જહાંગીરપુરા વિસ્તારમાં બોલાવી પતિ તથા બેન બનેવીની મદદથી દુષ્કર્મ કેસમાં ફસાવાની ધાક ધમકી આપી 5,000 પડાવી દીધા હતા. ત્યારબાદ 75,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. 2 દિવસ અગાઉ રત્ન કલાકારને ઇસ્કોન બોલાવ્યો હતો. બાદમાં રોઝ ગાર્ડનમાં લઈ ગયા હતા. ત્યાં અન્ય 2 પુરુષો આવી ગયા હતા.
તમે અહીં શું કરો છો તેમ મહિલાને કહેવા લાગ્યા હતા. બાદમાં રત્ન કલાકાર ત્યાંથી નાસી જવાની કોશિશમાં હતો, પરંતુ બંને અજાણ્યાએ તેને પકડી લીધો હતો. બાદમાં 2 લાખની માંગ કરી હતી. વરિયાવ રોડ પર લઈ જઈ રોકડા ₹2500 કઢાવી લીધા હતા, ઉપરાંત રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં પોલીસે ચંદા પાંડવ અને નંદની હરેશ પાંડવ તથા ચંદ્રસ કુરજી પાંડવની ધરપકડ કરી હતી. આ કામના જે ફરિયાદી જે છે ધાર્મિક નાવડિયા કરીને, એ આજથી થોડા સમય અગાઉ ફેસબુક ઉપર એક મિત્રના કોન્ટેક્ટમાં આવેલા અને ત્યારથી બંને વાતચીતો કરતા હતા. અને એ દરમિયાન આ જે ફ્રેન્ડ જે છે એ એમની પાસેથી અવારનવાર દવાખાનાના નામે 5,000 3,000 એ રીતે પૈસાની માગણી કરતા હતા, જેથી કરી અને આ ફરિયાદી એમને બ્લોક કરી કાઢેલા હતા. અને છેલ્લા ઘણા સમયથી એમના બંને વચ્ચે કોઈ વાતચીત કે એવો કોઈ સંબંધ નહોતો એમ. એ દરમિયાનમાં આ જે આરોપી જે છે એમને જે આ ફરિયાદી જે છે એમને ફોન કરીને કહેલું કે મારે આપણે ફક્ત 5 મિનિટ માટે મળવું છે, તમે આ જગ્યાએ આવી જાઓ એમ. જેથી કરી અને છતાં પણ આ કામના ફરિયાદી ના પાડેલી. પછી 3-4 વખત આ કામના આરોપીઓએ ફરિયાદીને ફોન કરેલા, જેથી ફરિયાદી એમના ઘરેથી નીકળી અને ત્યાં આવતા એ જે આરોપી જે છે એ એમને ત્યાં જે રોઝ ગાર્ડન છે ત્યાં મૂકી જવાનું કહે છે એમ કરી અને ત્યાં જાય છે. પછી એના જે બીજા બેન હોય છે એમને પણ ત્યાંથી લઈ આવવાનું કહે છે અને એમને પણ ત્યાં લઈ આવે છે. અને એ દરમિયાનમાં આ જે એક આરોપી જે છે એ એક ત્યાં આ ફરિયાદી પાસે ત્યાં હોય છે અને જે બીજા આરોપી જે છે બેન એ ત્યાંથી બાજુમાં જાય છે વોશરૂમ જવા માટે એમ. અને એ દરમિયાનમાં બીજા 3-1 માણસો આવી જાય છે અને ફરિયાદીને ધમકાવે છે એમ કે તું અમારી બેન સાથે શું કરે છે અને અમે તારા વિરુદ્ધમાં બળાત્કારની ફરિયાદ કરીશું અને એમ કરી અને એની પાસેથી બળજબરીથી વખતે ₹2500 કઢાવી લે છે એમ. અને એની પાસેથી ₹2500 બીજા ઓનલાઈન ટ્રાન્સફર કરાવે છે અને બીજા ₹2 લાખની માગણી કરે છે. અને એ પછી 2 લાખના અંતે એમના વાતચીતના અંતે 70,000માં નક્કી થાય છે. અને એ દરમિયાન પછી આનો ત્યાં જવા દે છે આ ફરિયાદીને એના ત્યાં. અને પછી જે આ ફરિયાદી જે છે એ એના મિત્રને વાત કરે છે અને એના મિત્ર પછી એના સહકાર જે એને હિંમત આપી અને કહે છે કે ભાઈ આ રીતે પૈસા નહીં આપવા જોઈએ, જેથી કરી અને એ જહાંગીરપુરા પોસ્ટે આવી અને પોતાની આવી ફરિયાદ જણાવે છે. જેથી પોલીસ આ ફરિયાદ દાખલ કરી અને આગળની તપાસ હાલમાં જહાંગીરપુરા પોસ્ટે કરી રહેલી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. VR મોલ ખાતે નાયકા તેના અત્યંત સફળ બ્યુટી બારને ફરીથી લોન્ચ કર્યું. મેકઅપ આર્ટિસ્ટ જીયા સોસા દ્વારા આયોજિત માસ્ટર ક્લાસમાં મહિલાઓએ ELF કેટેગરી જેવી ટોચની બ્રાન્ડ્સનો ઉપયોગ કરીને સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ રૂપ હાંસલ કરવા માટે મૂલ્યવાન ટિપ્સ અને ટેકનિક શીખી હતી. ભારતના અગ્રણી બ્યુટી અને લાઇફસ્ટાઇલ ડેસ્ટિનેશન નાયકાએ VR મોલમાં આયોજિત એક રોમાંચક ઇવેન્ટ સાથે તેની અત્યંત સફળ બ્યુટી બારને સુરતમાં ફરીથી રજૂ કરી છે. પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ જીયા સોસા દ્વારા સંચાલિત માસ્ટર ક્લાસમાં સૌથી વધુ સૌંદર્ય ઉત્સાહીઓને ભાગ લેવાની તક મળી હતી. સત્ર દરમિયાન ઉપસ્થિતોએ ELF કોસ્મેટિક કે બ્યુટી, હુડા બ્યુટી અને નાયકા કોસ્મેટિક જેવી ટોચની કક્ષાની બ્રાન્ડનો ઉપયોગ કરીને સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક હાંસલ કરવા માટે મૂલ્યવાન ટિપ્સ અને તકનીકો શીખી હતી. આવશ્યક મેકઅપ, હેર અને સ્કિન કેર પ્રોડક્ટ દર્શાવતા મેકઓવર સાથે નાયકાએ સુનિશ્ચિત કર્યું કે દરેક સહભાગી અદ્ભુત લાગે. સુરતની રહેવાસી મેકઅપ આર્ટિસ્ટ જીયા સોસાએ સિગ્નેચર બ્રાઇડલ ગ્લેમ લુક બનાવ્યો હતો, જે મોટા દિવસે સરળતાથી લઈ શકાય છે. તેણે મોડેલની ત્વચાને ELF કોસ્મેટિક સી બ્રાઇટ પુટી પ્રાઇમર, યુનિવર્સલ સીડ અને બેઝ માટે હુડા બ્યુટી ફોક્સ ફિલ્ટર કન્સીલર સાથે તૈયાર કરીને શરૂઆત કરી હતી. આ ખૂબ જ પ્રિય કન્ઝ્યુમર ફોક્સ પ્રોપર્ટી વિશે વાત કરતા નાયકાના પ્રવક્તાએ કહ્યું કે નાયકા સુંદરતાની દુનિયામાંથી શ્રેષ્ઠ બ્રાન્ડ્સ, ઉત્પાદનો અને વલણોને નવા અને રસપ્રદ ફોર્મેટમાં ગ્રાહકોની નજીક લાવવા માટે પ્રતિબદ્ધ છે. અમારા બ્યુટી બારને વર્ષોથી ઘણી લોકપ્રિયતા અને પ્રેમ મળ્યો છે અને સુરતે અમને જે પ્રેમ બતાવ્યો છે તેનાથી અમે ખૂબ જ રોમાંચિત છીએ. અમે સતત સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ શહેરોમાં ઘણા બધા બ્યુટી બારનું આયોજન કરીશું અને કેટલીક સૌથી વધુ માંગ ધરાવતી બ્રાન્ડ્સ, નિષ્ણાંતો અને સુંદરતામાં ઓફર સાથે અમારા ગ્રાહકો માટે યાદગાર અનુભવો સર્જવા આતુર છીએ.
સો આજે અહીંયા નાયકા બ્યુટી બાર છે અને વીઆર મોલમાં ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે અને હું બહુ જ સુપર એક્સાઇટેડ છું. ગુજરાતની છોકરી આજે સ્પેશિયલી નાયકા બારમાં આવી રીતે વીઆર મોલમાં આવી છે અને ઇટ ઇઝ અ બિગ ઓપોર્ચ્યુનિટી ફોર મી. મારી માટે બહુ મોટી વાત છે બિકોઝ નાયકામાં કામ કરવું એ મારું ડ્રીમ હતું છેલ્લા 17 વર્ષથી અને નાયકા ઇટ્સ અ બિગ બ્રાન્ડ, બિગ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ ધ મેકઅપ આર્ટિસ્ટ અને આજે મને પોતાને એટલું બેસ્ટ ફીલ થઈ રહ્યું છે કે હું નાયકાની સાથે જોડાઈ છું અને આ સ્પેશિયલી બધું મારી માટે આવ્યું છે અને ધીસ ઇઝ અ અમેઝિંગ ફિલિંગ. બહુ મોટું સપનું હતું નાયકાની સાથે કામ કરું તો આજે એ સપનું કમ્પ્લીટ થઈ રહ્યું છે. હું બધી જ મેકઅપ આર્ટિસ્ટને, બધા જ ગર્લ્સને કહેવા માગું છું, બધી જ વુમન્સને કહેવા માગું છું કે બધા સપના જોવો, હાર્ડવર્ક કરો. ઓફકોર્સ તમારા સપના પૂરા થશે. મારું સપનું 7 વર્ષમાં પૂરું થયું છે નાયકાની સાથે કામ કરવાનું, તો ઓફકોર્સ યસ તમારું પણ થશે. તો હાર્ડવર્ક ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ than everything and I'm working since 17 years and this is the payoff for 17 years with the Nykaa and it is such a big opportunity. Thank you so much Nykaa for giving me this opportunity and thank you so much everybody. તમે લોકો બી આવ્યા મારી માટે સ્પેશિયલી અહીંયા. all the reporters, all the camera person, everyone, all the reporters, thank you so much for coming. હાય નાયકામાં બધું જ એવું છે કે એવું કંઈ નથી કે જે નાયકામાં નથી. આજે ઇન્ડિયાની વર્લ્ડ બેસ્ટ બ્રાન્ડ્સ નાયકામાં છે અને નાયકા એટલે ઇન્ડિયાનું હબ કહેવાય, વર્લ્ડનું હબ કહેવાય. આજે નાયકા બધે જ છે, એવરીવેર. ઘર બેસીને તમે એક નાની વસ્તુ પણ નાયકાથી મંગાવી શકો છો. નાયકાની સાથે બહુ બધી લેડીઝ, બહુ બધા જેન્ટ્સ કામ કરી રહ્યા છે અને ઇટ ઇઝ અ હ્યુજ પ્લેટફોર્મ ટુ વર્ક ઓન. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. ન્યૂ રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી સ્કૂલનો શૈક્ષણિક વર્ષ 2023-24ના ઉત્તરાર્ધમાં બીજા અને ત્રીજા ચરણમાં પ્રાર્થના, અલૌકિક શક્તિ તથા શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન થીમ આધારિત ત્રિદિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે યોજાયેલ સમારોહમાં કાર્યક્રમના પ્રમુખ તરીકે શહેરના જાણીતા પીડિયાટ્રિશિયન ડોક્ટર પ્રશાંતભાઈ કારિયા તથા મુખ્ય મહેમાન પદે શ્રી અશોકભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર પ્રશાંતભાઈ કારિયાએ શાળાની સતત ગતિશીલ પ્રવૃત્તિઓથી માહિતગાર હોવાનું જણાવી શાળાની અભ્યાસેતર પ્રવૃત્તિઓને બિરદાવી હતી. બીજા દિવસના કાર્યક્રમમાં શહેરના જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમાર તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના સ્થાપક અને નવચેતન વિદ્યાભવન ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ નાકરાણી ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી શ્રીએ શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિ તથા વિવિધ પ્રવૃત્તિઓની આલોચના કરી વિદ્યાર્થીઓને તથા શિક્ષકોને બિરદાવ્યા હતા. ઉપસ્થિત શ્રી રાજેશભાઈ નાકરાણીએ પણ શાળાની થીમ આધારિત સાંસ્કૃતિક કૃતિઓની મુક્ત મને પ્રશંસા કરી હતી અને બાળકો તથા શિક્ષકને બિરદાવ્યા હતા. બંને દિવસના કાર્યક્રમમાં પ્રાથમિક વિભાગના 95% વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રેક્ષકોએ તમામ કૃતિઓને તથા બાળકોને પ્રશંસાભર તાળીઓથી વધાવી લીધા હતા. પ્રેસિડેન્સી સ્કૂલના બંને દિવસના રંગારંગ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટીવર્ય શ્રી હિતેન્દ્રભાઈ ચુડાવાલા તથા પ્રાધ્યાપક NM કારિયાએ ખૂબ જ પ્રોત્સાહક સપોર્ટ આપી વ્યવસ્થાનો દોર સંભાળ્યો હતો. કાર્યક્રમના સંચાલનનો દોર આચાર્ય કુમારી દીપિકા શુક્લએ સંભાળ્યો હતો. શિક્ષકોએ વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સુંદર તાલીમ પૂરી પાડી સુંદર પ્રસ્તુતિ કરાવી વ્યવસ્થા પણ સંભાળી હતી. શાળાના સેવક ભાઈ બહેનોએ પણ કાર્યક્રમને સફળ બનાવવામાં અત્યંત જહેમત ઉઠાવી હતી. નમસ્કાર, નટુભાઈ કારિયા, ટ્રસ્ટી પ્રેસિડેન્સી સ્કૂલ. પ્રેસિડેન્સી સ્કૂલ આજે 26મો વાર્ષિક ઉત્સવ ઉજવી રહી છે. 2 દિવસના કાર્યક્રમની અંદર પ્રાર્થના એક અલૌકિક શક્તિ બાળકો રજૂ કરી રહ્યા છે અને રામાયણના થીમ પર આખે એક બીજા દિવસનો કાર્યક્રમ પણ રજૂ કરી રહ્યા છે. મહેમાન તરીકે શ્રી અશોકભાઈ દવે, પૂર્વ જસ્ટિસ, અને શ્રી ડૉક્ટર પ્રશાંતભાઈ કારિયા આજે ઉપસ્થિત રહ્યા છે. તેઓએ બાળકોની પ્રવૃત્તિને બિરદાવી અને આશીર્વચનો આપ્યા છે. બાળકો સુંદર રીતે પ્રોગ્રામ રજૂ કરી રહ્યા છે. ખાસ કરીને બાળકોની અંદર સાંસ્કૃતિક અને સંસ્કારનું સિંચન થાય એ હેતુથી દરેક વર્ષે એક થીમ બેઝ કાર્યક્રમ રાખવામાં આવે છે. ખૂબસૂરત બચપન એ કાર્યક્રમ હતો. આજે પ્રાર્થના એક અલૌકિક શક્તિ અને રામાયણના બેઝ પર એક આખો કાર્યક્રમ, આ રીતે 3 કાર્યક્રમો રજૂ થાય છે. એ 3 કાર્યક્રમો થીમ બેઝ પર જ છે. ખાસ કરીને બાળકોની અંદર સંસ્કારનું સિંચન થાય, સામાજિક ઉત્તરદાયિત્વ વધે અને એક ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પણ વધે એ રીતે દરેક કાર્યક્રમો કરવામાં આવે છે. શિક્ષકોની અથાગ મહેનતથી આ કાર્યક્રમ પાર પાડવામાં આવે છે. અહીંયા કોઈ પણ પ્રોફેશનલ કોરિયોગ્રાફર રાખવામાં આવતા નથી. શિક્ષકો જ મહેનત કરાવે છે અને વાલીઓનો પણ સાથ સહકાર સુંદર રીતે પ્રાપ્ત થયો છે. શ્રી ભગીરથભાઈ
પરમાર, ડૉક્ટર ભગીરથ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી, અને શ્રી રાજેશભાઈ નાકરાણી, સ્થાપક સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, એ પણ આ કાર્યક્રમના મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા છે. હું એ દરેકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાસ કરીને વાલી મિત્રોનો પણ આભાર માનું છું. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ યુટ્યુબ પર કરવામાં આવે છે. વાલીઓ ઘરે બેસીને પણ આ કાર્યક્રમ નિહાળી શકે છે. આજે સુરતમાં નહીં પણ સુરતની બહાર અને દેશ વિદેશની અંદર પણ આ કાર્યક્રમ આજે જોઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહીશું LK સ્ટાર ન્યૂઝના સમાચારો. નમસ્કાર.